કોસંબા નજીક નેશનલ હાઈવે 48 પર ટેન્કર પલટવાનો મામલો। અમદાવાદથી મુંબઈ જતા હાઈવે પર સાવા બ્રિજ ચડતા કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું। ટેન્કરમાં એનેલિન નામનું કેમિકલ હતું। ટેન્કર ભરૂચથી વાપી જતું હતું ત્યારે ટેન્કર હાઈવે પર પલટી ગયું। બાઇક સવારને બચાવવા જતા ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો। અકસ્માત બાદ જિલ્લા ટ્રાફિક, કોસંબા પોલીસ અને 3 ફાયરની ગાડી ઘટના સ્થળે સાવા બ્રિજ પર હોવાથી વાહનો બ્રિજ નીચેથી પસાર કરાયા। કેમિકલ જ્વલનશીલ હોવાથી પાણીનો મારો ચલાવાયો। ક્રેન વડે ટેન્કરને ભારે જહેમત બાદ રોડ પરથી હટાવાયું। રિપોર્ટર પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।